નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના વસ્ત્રાલમાં મારામારીની ઘટના બાદ એએમસી અને પોલીસ એક્શન મોડમાં આવી છે। તો અમદાવાદ પોલીસનું ઓપરેશન નેટ એન્ડ ક્લીન પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો। અમદાવાદના પોલીસની ગુનેગારોની લાલ આંખ। અમદાવાદના પોલીસની ગુનેગારોની લાલ આંખ। વસ્ત્રાલની ઘટના બાદ એએમસી અને પોલીસ એક્શનમાં। મારામારીની ઘટના બાદ એએમસી અને પોલીસ એક્શનમાં આવી છે અને માથાભારે ગુનેગારોના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે। તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક એક્શન મોડમાં છે અને તેમના દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરતા 21 ઇસમોની પાસા કરાયા છે। તો બીજી તરફ વસ્ત્રાલમાં લુખાઓના આતંક બાદ શહેરમાં 28 પીઆઈની બદલી કરાઈ છે તેમજ વિવિધ વિસ્તારોમાં બુટલેગરોના ઘર પર તોડી પાડવામાં આવ્યા છે। જે રીતે અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસે હવે ઓપરેશન નેટ એન્ડ ક્લીન શરૂ કર્યું છે। આ ઓપરેશન નેટ એન્ડ ક્લીનની અંદર અત્યારે હાલમાં અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડવા માટેની મુહિમ અત્યારે હાલમાં પોલીસ દ્વારા અને એએમસી દ્વારા શરૂ કરવામાં આવી છે। અમદાવાદ પૂર્વના અલગ અલગ વિસ્તારો જેવા કે મેઘાણીનગર, અમરાઈવાડી, કુબેરનગર, સરદારનગર અને સાથે જ આ રામોલ સહિતના તમામ વિસ્તારોની અંદર જ્યાં જ્યાં જે અસામાજિક તત્વોનો આતંક છે તે તમામ જગ્યાએ હવે એએમસી અને પોલીસ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અનેક ગુનેગારોના મકાન તોડી પાડવામાં આવ્યા છે। હવે એટલે કહી શકાય કે જે રીતે હવે દાદાનું બુલડોઝર આ તમામ લોકો પર ફર્યું છે ત્યારે હવે આ જે કેટલા પણ ગુનેગારો છે તે અસામાજિક તત્વોની ખેર નથી, તેઓ સીધો સમાચાર ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે સરકાર આપી રહી છે। બીજી તરફ અમદાવાદ પોલીસની વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં 21થી વધારે લોકોને પાસાની કાર્યવાહી હેઠળ કચ્છ ધકેલી દેવામાં આવે છે જેમાંથી 7 લોકો અમરેવાડીના હોવાનું બહાર આવ્યું છે। મહત્વનું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે ગુનેગારો છે તે તમામને એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। લિસ્ટ તૈયાર કર્યા બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અનેક એવા ગુનેગારો છે કે જેમણે જામીનની દરખાસ્ત મૂકી છે, જે માથાભારે તત્વો છે અને તેમના જે ક્રાઇમ રેકોર્ડ એટલે કે એમસીઆર રેકોર્ડ છે તે ખૂબ જ ગંભીર છે, તેવા આરોપીઓની સામે તેમની જામીન ન થાય તે માટે કાર્યવાહી પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે અમદાવાદને નેટ એન્ડ ક્લીન એટલે કે ગુનેગારોથી મુક્તિ અપાવવા માટે હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સાથે જ આ તમામની સાથે સાથે ક્યાંક ને ક્યાંક પોલીસની અંદર પણ હવે પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થયો છે કારણ કે એક સાથે કમિશનરે 28 જેટલા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીનો આદેશ જાહેર કર્યો છે અને સાથે 4 લીવ રિઝર્વમાં રહેલા પીઆઈઓને પોસ્ટિંગ પણ આપ્યા છે। એટલે હવે પોલીસ કમિશનર દ્વારા એક સીધો આદેશ આપવામાં આવી રહ્યો છે કે પોલીસ બળ વધારવામાં આવી રહ્યું છે અને જે પણ પોલીસ ક્યાંક ને ક્યાંક જો ગુનેગારો સાથે સાંઠગાંઠ રાખશે, તેમને મદદરૂપ થશે અથવા તો આંતરિક રીતે અથવા તો આડકતરી રીતે મદદ કરશે તો ચોક્કસથી તેની ખેર નથી તેવા સમાચાર ગૃહ રાજ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે અને તેને જે સૂચના છે તેને અનુકરણ કરીને જ હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના તમામ જે અસામાજિક તત્વો છે તેમને ડામવા માટે અને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી જામનગર જિલ્લામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી। ડીજીપીના આદેશ મુજબ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એક જ દિવસમાં 1007 વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પીજીવીસીએલની ટીમને સાથે રાખી 22 લોકોને વીજ જોડાણમાં પકડ્યા હતા। ભૂતકાળમાં ગુના ધરાવનાર 21 વ્યક્તિ, 708 શંકાસ્પદ વાહનો, પ્રોહિબિશનના 54 મિલકત સંબંધી 43 કેસ અને 7 માથાભારે શખ્સોની પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા। જે ચોક્કસ ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાતના જે ડીજીપી છે પોલીસ વડા જે વિકાસ સહાય દ્વારા જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેને લઈને જામનગર જિલ્લા પોલીસ છે તે પણ સક્રિય બની છે। જામનગર જિલ્લાના એસપી દ્વારા પણ જે એક જ દિવસની અંદર 1007થી વધુ જે
આ ગુનાખોરીઓનો આતંક મચાવતા જે ભૂતકાળના હોય કે હાલના હોય તે પ્રકારના જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને 2 નંબરના ધંધા હોય છે, લુખાગીરી કરતા હોય છે, આવારા તત્વો હોય છે, તેની સામે કડકમાં કડક જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને જે હાલ 100 કલાકના અલ્ટિમેટમ બાદ પણ જામનગર જિલ્લા પોલીસ વડા જે સક્રિય બન્યા છે ને જે પ્રમાણે જિલ્લાની અંદર અને ગુજરાતભરની અંદર જે આવારા તત્વો છે આતંક મચાવતા છે તેઓને ટોળકી બનાવવામાં આવતી હોય છે, તેને લઈને જામનગરમાં પણ કાર્યવાહી કરી તેવી ક્યાંક ને ક્યાંક જે લાગી રહ્યું છે ને હાલ જે પ્રકારે જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર જે ટોળકી રખડતી હોય છે તેને પકડી અને સમજાવવામાં આવે છે અને જો ન સમજે તો તેને પોલીસની કડકમાં કડક કાર્યવાહી કરીને આગળની જે તપાસ છે તે પણ ચલાવવામાં આવી રહી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે માત્ર શંકાસ્પદ ઇસમોને જ ચેક કર્યા નહીં પણ અસામાજિક તત્વોના રહેતા ઘરોમાં પણ અચાનક દરોડા પાડ્યા હતા. તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી અને માથાભારે રાહુલે કરેલ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. માથા ભારે કહો, અસામાજિક તત્વો કહો કે મવાલીઓ કહો, આ તમામની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે. અસામાજિક તત્વોની ઉપર કાયદાનો કોડો વીંજવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાહુલ એપાર્ટમેન્ટની ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, તેના આશિયાનાને થેર કરવામાં આવ્યું હતું, બુલડોઝર ફરાવવામાં આવ્યું હતું. ત્યારે આજે વારો હતો સાજુ કોઠારીનો. સાજુ કોઠારીના મહોલ્લામાં તેના ઘર પાસે સુરત પોલીસે એન્ટ્રી મારી હતી અને ત્યારબાદ તેના જે શીશ મહેલ કહો કે તમામ જે ગેરકાયદેસર બાંધકામ કહો, જમરૂક ગલીની અંદર તેને તેના ઘર પાસે એક સિક્રેટ રૂમ બનાવ્યો હતો. આ સિક્રેટ રૂમની ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, સાજુ કોઠારીના વારાની સાથે મિંડી ગેંગના જે ગેરકાયદેસર દબાણ હતા એની ઉપર પણ સુરત પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે. સુરત પોલીસ અત્યારે કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી રહી છે. એક બાદ એક જે છે તમામ આરોપીઓની ઉપર કાયદાનો કોડો વીંજી રહી છે. સાજુ કોઠારી ખાસ કરીને જે ગુસ્સી ટોકનો આરોપી છે, એક નહીં બે ગુસ્સી ટોક તેની ઉપર દાખલ કરવામાં આવી હતી. સાથે જ ઈડી પણ સાજુ કોઠારીની પાછળ તપાસમાં લાગી ગઈ છે. આ અસામાજિક તત્વો જે છે બેફામ બની ગયા હતા. ડીજીની બેઠક બાદ તમામ સીપી કહો, ડીજી જે તમામ એસપી કહો, આ તમામને જે બેઠકોની અંદર આદેશ આપવામાં આવે એ બાદ સુરત પોલીસ સાથે ગુજરાત પોલીસ કામે લાગી ગઈ છે અને અત્યારે એક બાદ એક જે આ ગુંડા મવાલી તત્વો છે, આ મવાલી તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે. એમની જે તાકાત કહી શકાય ને કે એમના જે ગેરકાયદેસર જે બાંધકામો હતા, જે સરકારી જે સ્થળોની ઉપર એમની જે દબાણો હતી, આ તમામની ઉપર અત્યારે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, વીજળીના કનેક્શન જે છે તેઓના જો ગેરકાયદેસર હોય તો તેને પણ કાપવામાં આવી રહ્યા છે. આ તમામ જે છે અત્યારે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી મનપા અને ડીજીવીસીએલને કે ટોરેન્ટ જે પણ લાગતા વળગતા જે અધિકારીઓ છે આ તમામને સાથે રાખીને કરવામાં આવી રહી છે. જી કચ્છમાં મિશન 100 કલાક અંતર્ગત પોલીસને સફળતા મળી છે. ભુજ એ ડિવિઝન પોલીસે ભુજના 2 ઇસમો પાસેથી ધારદાર હથિયાર ઝડપી પાડ્યા છે. માલધારી નગરમાં રહેતા નૂર મામદ અજડિયા નામના શખ્સ પાસેથી હથિયાર ઝડપાયા હતા. તેમજ પ્રદીપ માખીજાના કબજામાંથી પણ ઘાતક હથિયારો મળ્યા હતા. 7 ધારિયા, 1 તલવાર, 3 લોખંડના પાઇપ મળી આવ્યા હતા. સાથે જ 12 સોનાના બિસ્કીટ અને 23 મોબાઈલ પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો 7 ધારિયા, 1 તલવાર, 3 લોખંડના પાઇપ મળી આવ્યા છે. મિશન 100 કલાક અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે 12 સોનાના બિસ્કીટ અને 23 મોબાઈલ પોલીસે કબજે કર્યા. રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે 100 કલાકમાં યાદી તૈયાર કરવા માટે જે અલગ અલગ જિલ્લાઓ છે તેમના એસપીને સૂચનો આપ્યા છે. અત્યારે પશ્ચિમ કચ્છના જે પોલીસ વડા છે વિકાસ સુંડા દ્વારા કહી શકાય કે જે કાર્યવાહી છે તે 100 કલાકમાં જે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને યાદી પણ તૈયાર કરાઈ રહી છે. ત્યારે આ અસામાજિક તત્વો સામે ભુજ પોલીસે કોમિંગ હાથ ધર્યું હતું અને કહી શકાય કે ભુજના જે માલધારી નગરમાં રહેતા જે નૂર મોહમ્મદ અજવાડિયા
જેનું જે કોર્ટી 4 રસ્તા પર વાળવા આવેલો છે ત્યાં 6 આરોપી છે પ્રદીપ મટીજા તેની પાસેથી અલગ અલગ હથિયારો મળી આવ્યા હતા, જેમાંથી 7 ધારિયા, એક પાઇપ અને એક તલવાર સહિત એક કુહાડી જેવા જે ઘાતક હથિયારો મળી આવ્યા હતા. તો સાથોસાથ જે રીતના તેની પાસેથી 12 જેટલા નાના મોટા સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા અને 23 મોબાઈલ પણ કબજે કર્યા હતા. અને આ સમગ્ર મામલે ભુજ પોલીસે જે કોમિંગ હાથ ધર્યું હતું, જેમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે. ત્યારે આગામી દિવસોમાં પણ કહી શકાય કે જે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે અને જે કોમિંગ છે તે બી હાથ ધરવામાં આવશે. જી ગાંધીનગરમાં સરથાણા પોલીસ સામે તોડકાંડના આરોપનો મામલો સામે આવ્યો છે. ત્યારે વિધાનસભા ગૃહની બહાર કાણાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે કોપીરાઇટના ગુનામાં ₹8 લાખનો તોડ કર્યાના આરોપ લગાવ્યો હતો. આ બાબતે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી. બાબતમાં પોલીસે તપાસ કરી નથી. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને લખેલા પત્રનો પણ હજુ સુધી ઉત્તર મળ્યો નથી. આ બાબતે આજે કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પત્ર લખ્યો હોવા છતાંય પોલીસ તપાસે કેટલી કરવામાં આવી કે શું કાર્યવાહી કરવામાં આવી તેની કોઈ પણ વિગતો મળી નથી. જોકે આ બાબતે પણ પોલીસ કમિશનરને ખુલાસો માંગ્યો હતો, તેનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જોકે નારાજ બનેલા કુમાર કાનાણી હવે પોલીસ કમિશનરના પત્રની રાહ તો જોઈ રહ્યા છે, પરંતુ સમયમાં આ મુદ્દો વધુમાં વધુ ઉગ્ર બનશે તેવું લાગી રહ્યું છે. જો કે કુમાર કાનાણીએ આ બાબતે સરકાર સુધી આ રજૂઆત કરવા માટેનો એક સંકલ્પ પણ લીધો છે. આજે મીડિયા સામેની વાતચીતમાં તેમણે પત્રના જવાબ આપવા માટે પોલીસ કમિશનર સામે ફરીથી વાત કરશે અને ઉઘરાણી કરશે તેવી એક બાંહેધરી આપવામાં આવી હતી. સુરત સરથાણામાં બનેલા કિસ્સાના અનુસંધાનમાં ધારાસભ્યને પોલીસ કાર્યવાહીનો કોઈ પ્રત્યુત્તર પ્રાપ્ત થયો નથી, જેના અનુસંધાનમાં આજે મીડિયા સમક્ષ આ નિવેદન કુમાર કાનાણી તરફથી આપવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ શરૂ થવા પહેલા વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મનપા ખાતે વિરોધ પક્ષના નેતા વિશ્રામ સાગઠિયા તેમજ વોર્ડ નંબર 15ના સાથી કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયરનું સિલિન્ડર લઈ આરએમસી કચેરી ખાતે પહોંચ્યા હતા. તાજેતરમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે આગ લાગી હતી તે મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા વિશ્રામ સાગઠિયાએ જણાવ્યું કે આગના 5 દિવસ બાદ પણ રાજકોટ શહેર પોલીસે ફરિયાદ નોંધી નથી અને સાથે જ ભાજપ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં આજરોજ જનરલ બોર્ડની બેઠક મળી હતી અને આ બેઠક પહેલા રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના જે નેતા છે વસરામ સાગઠિયા છે તે ફાયરના સાધન લઈને પહોંચ્યા હતા અને આ મામલે કહી શકાય કે ફરી એક વખત વિવાદ છે તે સર્જાયો હતો. હાલ વાત કરીએ તો એક બાજુ જ્યાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના ઘટી હતી, ત્યારે બીજી બાજુ એટલાન્ટિક્સ બિલ્ડિંગના 6થા માળે જે આગ લાગી હતી, ત્યારબાદ જે આ વિપક્ષના નેતા દ્વારા એક ચોક્કસપણે એક પ્રતિક્રિયા છે તે આપવામાં આવી છે કે આટલા દિવસો વીતી ગયા છતાંય ફાયરને લઈને જે કાર્યવાહી જે પ્રોસેસ થવી જોઈએ તે કોઈ પણ પ્રકારની પ્રોસેસ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં નથી આવી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક 3 નિર્દોષ લોકો ગુમાયા છે. કહી શકાય કે ફરી એક વખત તેઓએ આક્ષેપ કર્યો કે રાજકોટ મહાનગરપાલિકામાં પણ ફાયરને લઈને જે પ્રકારની જે સુવિધા હોવી જોઈએ કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને તેના જ કારણે તેઓને ભય લાગે છે અને તેના જ કારણે તેઓ ફાયરના સાધન લઈને રાજકોટ મહાનગરપાલિકા પહોંચ્યા છે. એક પ્રતિકારાત્મક વિરોધ તેઓએ નોંધાવ્યો. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક આને લઈને કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે રાજકોટમાં એવા ઘણા બિલ્ડિંગ છે કે જેમાં ફાયરના સાધનો ઉપલબ્ધ નથી અને તેમ છતાંય આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. વાત કરીએ એટલાન્ટિક્સ બિલ્ડિંગની, તો એટલાન્ટિક્સ બિલ્ડિંગમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી
ની ભાગીદારી છે આ પ્રકારનો આક્ષેપ તેઓએ કર્યો. આ સાથે ભાજપના એક ટોચના નેતા છે તેમની પણ અવર જવર ખાસ ત્યાં રહે છે, એટલે કે બિલ્ડરો સાથે ભાજપના પદાધિકારીઓ ભાગીદાર હોવાના કારણે ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. આ પ્રકારની વાત વસરામ સાગઠિયા એટલે કે વિપક્ષ દ્વારા કરવામાં આવી. હવે આ મામલે ક્યાંક ને ક્યાંક જે સત્તા પક્ષના જે ડેપ્યુટી મેયર છે એટલે કે નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી કે તેમની કોઈ પણ પ્રકારની ભાગીદારી નથી, એટલે કે રાજકોટ મહાનગરપાલિકા ના વિપક્ષના જે નેતા જે પ્રકારનો આક્ષેપ તેમના ઉપર કર્યો છે તેમની કોઈ પણ પ્રકારની તેઓની ભાગીદારી નથી. આ પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક વાહિયાત છે. આવી વાત ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી. જી. જૂનાગઢ મનપાના ભાડુઆત વેપારીઓ ભાડા વધારો રદ કરવા જનરલ બોર્ડમાં રજૂઆત કરી હતી. વર્ષ 2025-26ના બજેટમાં સૂચવેલ ભાડા વધારો રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને તાજેતરમાં બજેટમાં ભાડામાં 30%ના વધારાનો વિરોધ પણ કર્યો હતો. અંદાજે 750 જેટલા ભાડુઆતોએ મેયર સહિતના પદાધિકારીઓને આવેદનપત્ર ભાડા વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. ચોક્કસ કે જે રીતે મહાનગરપાલિકાનું વર્ષ 25-26નું જે બજેટ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યું હતું, જે રજૂ કરવામાં આવ્યું હતું ને જેમાં 30%નું જે મહાનગરપાલિકાના ભાડુઆત છે તેના ભાડામાં વધારો સૂચવવામાં આવ્યું છે અને જેનો વિરોધ હવે થઈ રહ્યો છે. મહાનગરપાલિકાના અંદાજિત 750 જેટલા જે ભાડુઆત છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આજે મહાનગરપાલિકા કચેરી ખાતે ભાડુઆત એસોસિએશન છે તે પહોંચ્યું હતું અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે જનરલ બોર્ડમાં જે બજેટ રજૂ કરવામાં આવે તેમાં પ્રથમ જે ભાડું વધારવામાં આવ્યું છે 30%નું તેને રદ કરવામાં આવે. 2017-18 ની અંદર પણ જે વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારના જે મુખ્યમંત્રી હતા તેમને રજૂઆત કર્યા બાદ કોઈ પણ ભાડું ન વધારવા માટે તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું અને ગત જે 24-25નું બજેટ જે રજૂ કરાયું હતું તેમાં પણ ભાડું વધારાનું જે સૂચવવામાં આવ્યું હતું તે પણ રદ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વખતે ફરી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છે તે 30%નું મહાનગરપાલિકાના જે ભાડુઆતો છે તેમાં 30%નો વધારો ભાડામાં કરવામાં આવ્યો છે તે રદ કરવા માટે આજે મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં મનપાના ભાડુઆતો પહોંચ્યા હતા અને આ જનરલ બોર્ડની અંદર જે બજેટ રજૂ કરવામાં આવે તે બજેટની અંદર આ વધારો છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. કારણ કે દિવસે ને દિવસે મોંઘવારી છે, વેપારીઓ છે તે કોઈ પણ રીતે આ ભાડું વધારામાં ન પહોંચી શકે તે માટે આ 30%નો વધારો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી. મહેસાણા વિસનગરના ભાલક ગામે કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરતા કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું. ઇમ્તિયાઝ પઠાણ નામનો શખ્સ કતલખાનું ચલાવતો હતો. પોલીસની રેડમાં અંદાજિત 300 કિલો જેટલું ગૌમાંસ ઝડપાયું હતું. વિસનગર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે ગોમાંસ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 2 આરોપી ફરાર થયા છે. વિસનગર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે. ત્યારે કતલખાનું ઝડપાયું છે. પોલીસે ગોમાંસ સાથે 2 આરોપીને ઝડપ્યા છે. મુનાફ ખાન પઠાણ, પઠાણ સાકિર ખાન ઇમ્તિયાઝ નામના ઈસમો આ 2 ઝડપાયા છે. તો આ સાથે જ 2 આરોપી ફરાર થયા છે. મહેસાણાના વિસનગરના ભાલક ગામેથી આ કતલખાનું ઝડપાયું છે. ઇમ્તિયાઝ પઠાણ નામનો શખ્સ આ કતલખાનું ચલાવતો હતો. પોલીસે ગોમાંસ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો 2 આરોપી ફરાર થયા છે. ત્યારે વિસનગર તાલુકા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામેથી કતલખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. વિસનગર તાલુકા પોલીસે રેડ કરી હતી. તેની અંદરથી ઇમ્તિયાઝ પઠાણ ખુલ્લી જગ્યાની અંદર કતલખાનું ચલાવતો હતો. તે બાતમીના આધારે વિસનગર તાલુકા પોલીસે રેડ કરતા અંદાજિત 300 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે અને ગૌમાંસ સાથે
કુલ 4 આરોપી હતા, તેમાંથી 2 આરોપી ઝડપી પાડવામાં આવે છે અને 2 આરોપી ફરાર થઈ ગયા હતા. અને જે મુનાબ નવશેખા ખાન અને પઠાણ શાકિર ખાન ઇમ્તિયાઝ નામના 2 વ્યક્તિને ઝડપી પાડવામાં આવે છે. અને હાલ વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી કેટલા સમયથી આ કતલખાનું ચલાવી રહ્યા છે તે દિશામાં હાલ તપાસ પણ હાથ ધરી છે. અને જે 2 આરોપી ઝડપ્યા છે તેની પાસે પૂછપરછને માટે હાલ ગતિવિધિ વિસનગર તાલુકા પોલીસ દ્વારા તેજ ધરવામાં આવી છે. જી. વડોદરાના વાસણા ભાયલી બ્રિજની કામગીરીને લઈને રહીશોમાં ક્રોધ જોવા મળ્યો છે. આ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં છે, ત્યારે બ્રિજ મુદ્દે સ્થાનિક રહીશો અને વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બ્રિજની કામગીરી દરમિયાન બાજુનો સર્વિસ રોડ ડિસ્કો રોડ બન્યો છે, જ્યારે સર્વિસ રોડ પરના ખાડાઓથી ચાલકો ત્રાસી ગયા છે. ધૂળની ડમરીઓ ઉડતા અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થવાનો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ચોક્કસથી વાસણા ભાયલી રોડનો જે નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તે હાલ વિવાદમાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને લોકોને એટલે ખાસ કરીને વાહન ચાલકોને અગવડ ન પડે તે માટે નવીન બ્રિજોની કામગીરી હાથ પર લેવામાં આવી છે. ત્યારે વાસણા ભાયલી ઉપર બનાવેલો નવીનતમ જે બ્રિજ છે તે બ્રિજની કામગીરીને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાયલી વિસ્તારના સ્થાનિક નાગરિકો અને ત્યાંના દુકાનદારો વચ્ચે પણ ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે બ્રિજની બીજી તરફના બંને તરફના જે સર્વિસ રોડ છે સર્વિસ રોડ પર મોટા ખાડાઓ પડી જવાને કારણે ત્યાંથી પસાર થનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો હાલ તો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે ખાડાઓ પડ્યા છે, ખાડાઓની જો વાત કરીએ તો વાહન ચાલકોને આ ખાડાઓ કુદાવીને પોતાનું વાહન રસ્તા પરથી પસાર થવાનો વારો આવ્યો છે. તેને લઈને કેટલીક શારીરિક પીડાઓ પણ હાલ વાહન ચાલકો ઝેલી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ પણ છે અહીંયા કે પાલિકાના સત્તાધીશો દ્વારા એક તરફ બ્રિજ તો બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ જે સર્વિસ રોડ છે સર્વિસ રોડની મરામત કરવામાં પાલિકાનું તંત્ર ઊનું ઉતર્યું છે. ત્યારે વાહન ચાલકોની સાથે સાથે ત્યાંના સ્થાનિક દુકાનદારો અને વિસ્તારના નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પાલિકાના સત્તાધીશો બ્રિજ તો બનાવે છે, પરંતુ જે સર્વિસ રોડ છે અથવા તો અન્ય જે સુવિધાઓ આપવાની છે સુવિધાઓ આપવામાં ક્યાંક ને ક્યાંક પાછી પાની કરે છે, જેને લઈને લોકો ત્રાહીમામ પોકાર્યા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે પાલિકા વિકાસના નામે કામ તો કરે છે, પરંતુ એ કામ દરમિયાન જ્યારે અગવડ ઊભી થાય છે એ અગવડને નિરાકરણ લાવવા માટે પાલિકાનું તંત્ર ક્યારે જાગશે? જી. ભાવનગર છાત્રાલયના પ્રમુખ પર છરીથી જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના દશનામ ગોસ્વામી સમાજના છાત્રાલયમાં બની હતી. ત્યારે વોટ્સએપ ગ્રુપની બબાલમાં મહેન્દ્ર ગોસ્વામી નામના યુવક લોકો બેઠા હતા ત્યાં ધસી આવી પ્રમુખ પર હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી ચોક્કસ. એક તરફ રાજ્યના પોલીસ વડા દ્વારા રાજ્યની અંદર ગુંડાઓને નાબૂદ કરવા માટે અને ગુંડાઓને પાઠ ભણાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આવા જે સમય છે તેની વચ્ચે પણ ભાવનગર શહેરની અંદર અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે. ભાવનગર શહેરમાં કે જે સિંધુનગર વિસ્તારમાં દશનામ ગોસ્વામી સમાજનું જે છાત્રાલય આવ્યું છે ત્યાં આગળ જે છાત્રાલયના પ્રમુખ છે જગદીશગીરી તેમના ઉપર છરી વડે હુમલો છે તે કરવામાં આવ્યો છે. આ સમગ્ર જે ઘટનામાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે કે કોઈ જે છાત્રાલયનું વોટ્સઅપ ગ્રુપ છે તેને લઈને કોઈ પણ વિવાદ સર્જાયો હતો અને આ વિવાદને લઈને એક બેઠક થઈ હતી, જેમાં ગૌસ્વામી સાધુ સમાજના અનેક આગેવાનો છે તે બેઠા હતા. સાથે જ પ્રમુખ છે જગદીશગીરી ગોસ્વામી તે પણ બેઠા હતા. ત્યારે જે સામાન્ય બોલાચાલી અને જે વિવાદ છે તેની અંદર વચ્ચે મહેન્દ્ર ગોસ્વામી નામનો જે શખ્સ છે અચાનક જ આ બેઠક હોય છે તે આવી પહોંચે છે અને જગદીશગીરી ગોસ્વામી જે છાત્રાલયના પ્રમુખ છે તેના ઉપર છરી વડે હુમલો કરે છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જગદીશગીરીને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર જે ઘટના બની છે તેમના સીસીટીવી પણ સામે આવ્યા છે
હાલ કોકેરોડ પોલીસે મહેન્દ્ર ગોસ્વામી નામનો જે શખ્સ છે તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ હુમલાખોર છે તે હુમલો કરીને નાસી છૂટ્યો છે. હાલ પોલીસ તેમને ઝડપી લેવા માટે કામગીરી હાથ ધરી છે. જી. વારંવાર હડતાળ પર ઉતરતા તબીબોની મનમાની હવે સરકાર નહીં ચલાવી લે. તબીબોની હડતાળને લઈને આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો. રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓની અતિ આવશ્યક સેવા જાહેર કરી છે અને હવે જો તબીબો બિનજરૂરી હડતાળ કરશે તો સેવા સમાપ્તિ સુધીની વિચારણા કરી છે. ફિક્સ પેના કર્મીઓ હડતાળ પર ઉતરે તો તેમની સેવા સમાપ્તિની પણ વિચારણા કરી છે. ગુજરાત સરકારે આરોગ્ય સેવાઓને અતિ આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહની અંદર આજે પ્રશ્નકાળ બાદ રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ હતી. જેમ ગુજરાતની અંદર પોલીસ અને ફાયર બ્રિગેડ તેમજ ઉર્જા વિભાગ જેમ અતિ આવશ્યક સેવાઓમાં વ્યાખ્યાઓમાં આવે છે, તે જ રીતે આરોગ્ય વિભાગ પણ હવે અતિ આવશ્યક સેવાઓની અંદર ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, અતિ આવશ્યક સેવાઓના કામગીરીમાં જે કાયદાઓ છે તેને લાગુ કરવામાં આવશે. અત્યારે હાલ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે, જેના કારણે ગામડાઓની પરિસ્થિતિની અંદર આરોગ્ય સેવાઓ કથળી હોવાના અનેક કિસ્સા સરકારના સામે આવ્યા છે. જોકે હવે આરોગ્ય કર્મચારીઓ કોઈ પણ મુદ્દાને લઈ સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે તો તેની સામે અતિ આવશ્યક સેવાઓના અનુસંધાનમાં જે કલમોને કાયદો લાગશે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, કર્મચારીને નિલંબિત કરવા સુધીની કાર્યવાહી અને પગલાં લેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. એટલે કે ગુજરાત સરકારે હવે આરોગ્ય વિભાગને પણ અતિ આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરી છે. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.